ઓકે, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? રામ રામ બધાને. -25 ડિગ્રી ટેમ્પરેચર છે આજે. ટાઈમ થયો છે 6:30. આજનું એજન્ડા છે ટ્યુશન ફર્સ્ટ અવર, પછી ત્યાંથી જીમ જઈશું. જીમમાં બેક વર્કઆઉટ, જીમ કરીને ઘરે આવીને પછી જમવાનું બધું કરી 3 વાગે જોબ. ગ્રોસરી થોડી કરવાની છે, ગ્રોસરી કરી લઈશું. આ પેલું સ્ટેડિયમ ફર્સ્ટ વ્લોગમાં મેં તમને બતાવ્યું હતું, આઈસ હોકીનું સ્ટેડિયમ છે. આઈસ હોકી બહુ મોટી વસ્તુ છે કેનેડામાં, ઇટ્સ અ બિગ ડીલ. જેમ આપણે IPL છે, ક્રિકેટ પાછળ જેવો ક્રેઝ છે એવો આઈસ હોકીનો ક્રેઝ અહીંયા છે. આઈસ હોકી અને બેઝબોલ. આ રહી આપણી ગાડી. કાલે એટલો બધો સ્નો પડ્યો નથી એટલે ક્લીન જ છે ગાડી, ક્લીન કરવી નહીં પડે. ઓકે, ટ્યુશન પૂરું, જીમ જવાનું. હું બેઠો વિચારતો હતો આજે કે 2026 આવી ગઈ. 10 વર્ષ પહેલાં મેં યુટ્યુબ ચેનલ બનાવી હતી મારી. એવરી નાવ એન્ડ ધેન એક્ટિવ રહેતો, થોડો ટાઈમ મૂકું કંઈક, થોડો ટાઈમ ના મૂકું. વચ્ચે એવું કરતું, રીલો બનાવતો, બધા સારા ઇન્ટરવ્યૂ જોવાના અને એના વિડીયો મૂકી દેવાના, કટ કરી, ક્લિપ એડિટ કરીને, કોપીરાઇટને એવું ના આવે તો એમાં વ્યૂ સારા આવતા હતા. પછી એ બંધ કરી દીધું. પછી વચ્ચે પાછા થોડા વ્લોગ બનાવ્યા અને હું મારી જાતે મોટિવેશનલ કન્ટેન્ટ બનાવવાનો ટ્રાય કરતો, કોપી જ કરતો. એવું નહીં, કન્સિસ્ટન્ટ ના રહી શકે. જો કન્સિસ્ટન્ટ રહ્યો હોત તો એક સેટિસ્ફેક્શન હોત, સેન્સ ઓફ ફુલફિલમેન્ટ હોત કે ભાઈ ના હું કન્સિસ્ટન્ટ છું, હું લોંગ ટાઈમથી આ વસ્તુ કરી રહ્યો છું. મેં ઇન્સ્ટાગ્રામમાં પણ ચેલેન્જ કરી હતી એક વખત ડ્યુરિંગ ધ કોવિડ ટાઈમ કે 50 દિવસમાં 50 રીલ્સ અપલોડ કરવાની. એમાં પર્ટિક્યુલર ટાસ્ક હતા, એ ટાસ્ક ફોલો કરવા છે. એ પણ લાઈક કરીને પછી મેં બંધ કરી દીધું, ચાલુ ના રાખી. એ વખતે એટલું બધું ખબર નહોતી કે આમાં ગ્રો થાય, આમાં કરિયર પણ બની શકે. 10 વર્ષ યુટ્યુબ ચેનલ બનાવ્યા પણ થયા અને 10 વર્ષ થયા મને ઘર છોડે ઇન ધ સેન્સ કે 12th પછી 12th સુધી ઘરે હતા. તો પછી હોસ્ટેલમાં ગયા, કોલેજ કરી, કેનેડા આવ્યા અને હવે બધું પૈસાની પાછળ બધું ચાલી રહ્યું છે. પણ 10 વર્ષમાં તો લાઈફે બહુ બધા અપ્સ એન્ડ ડાઉન જોયા. પણ છેલ્લે એક વસ્તુ શીખવાડી છે લાઈફે અત્યાર સુધીમાં, જ્યારે બધા જ પ્રયત્ન થઈ જાય ને ત્યારે ભગવાન ઉપર છોડી દેવાનું. વિઝા ના આવે ને તો ભગવાન ઉપર છોડીને પાછી ફાઇલ મૂકવાની, વિઝા આવી જાય. શેરિંગમાં રહેતા હો, પ્રાઇવસી જોઈતી હોય ને તો ભગવાન પર છોડવાનું કે ભાઈ મને ફૂલ ટાઈમ જોબ મળી જશે ને હું પ્રાઇવેટ રૂમ લઈને રહીશ. અને પછી એ ડાયરેક્શનમાં મહેનત કરવાનું હોય. બહુ વિચારવાનું નહીં, રિઝલ્ટનું બહુ વિચારવાનું નહીં, ભગવાન પર છોડી દેવાનું. ચાલો જીમ જઈએ. જીમ આવીએ છીએ. બહુ ઠંડુ વેધર છે આજે. થોડો તડકો આવ્યો છે પણ ફેક તડકાનો ટ્રસ્ટ થયો નથી, કારણ કે -25 ડિગ્રી છે. જોઈને આમ સારું લાગે કે ભાઈ ટેમ્પરેચર સારું છે, પણ ઠરી જવાય એવું ટેમ્પરેચર છે. વર્કઆઉટ ડન. નો ફ્રિલ્સમાંથી થોડી ગ્રોસરી કરવાની છે. શૂઝ ગાડી મૂકી ગ્રોસરી કરીને ગયા. થોડી ઘણી ગ્રોસરી કરી લઈએ પછી ગયા જવા.
આખા પાર્કિંગ લોટનો સ્નો અત્યાર સુધીનો પડેલો ભેગો કરેલો છે. ટેમ્પરેચર માઇનસમાં જ છે. સ્નો ઓગળવાનું નામ નહીં લેતો. આમાંથી 50% સ્નો તો આ લોકો ટ્રક ભરીને ફેંકી આવ્યા બહાર, પણ હજી આટલો સ્નો પડ્યો છે. 101 સુધી ઢગલો છે.